વંદે ગુરુ પરંપરા. 10મું મંત્ર. દૂરમેતે વિપરીતે વિશુચી અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા વિદ્યાભીપ્સનં નચિકેતસં મન્યે નત્વા કામા બહવો લોલુપંત શ્રેય અને પ્રેય શબ્દ જે છે એ વિરોધ બતાવતા નથી. શ્રેય અને પ્રેય શબ્દ બોલવાથી એ બેની વચ્ચે વિરોધાભાસ છે એવું કઈ નક્કી નથી. રાજાને બતાવવું છે કે એમાં વિરોધ રહેલો છે. વિરોધ એટલે તદ્દન વિપરીત પણ છે. સાધન માર્ગની દ્રષ્ટિએ પણ તદ્દન વિપરીત છે, સાધ્ય પણ તદ્દન વિપરીત છે. એટલે ભલે મનુષ્ય એક ભક્ત હોય, ભલે પૂજા દરમિયાન, પૂજા પછી આવું બધું કે ભુક્તિ મુક્તિ બધું આપો ભગવાન, ભોગે આપો અને મોક્ષ આપો કે ખરો. મુક્તિ પ્રેય, મુક્તિ શ્રેય વાસ્તવમાં એ શક્ય નથી. વિરુદ્ધ વસ્તુ ઈશ્વર ના આપી શકે. કેવી રીતે આપે? વિરુદ્ધ એક આપે એ વસ્તુ તો ક્યાંથી આપે? એક માંગો પણ ખબર હોય એટલા માટે કહે છે કે આ બધા વિપરીત છે, હવે જાણો અને બેમાંથી એક માંગો. અને એમાં પહેલું જ માંગો વળી એમ કે છે. એટલે કહેવાના છે સંપ્રાય પ્રતિભાદી ભાવ કેશરીવાદ. એટલે શ્રેયનું વર્ણન કરો એના માટે વિવેક કેળવો, એના માટે ધીર બનો. બધું શ્રેયો ધીર પ્રેયસો અભિવૃણિકે. એટલે અહીંયા કહ્યું અવિદ્યા અને વિદ્યા. આ શબ્દોથી ખબર પડી ગઈ કે આ વિરુદ્ધ છે. વિદ્યા અને વિદ્યા સામાન્ય કશા અર્થ ના ખબર. સામાન્ય સંસ્કૃતનું જ્ઞાન આગળ અમૂકો એટલે વિરુદ્ધ, જ્ઞાન અજ્ઞાન. વિદ્યા અવિદ્યા, જે વિદ્યાનો અર્થ થતો હોય અને અવિદ્યાનો અર્થ પણ કહેવામાં આવશે કે વિરુદ્ધ છે. વિદ્યા પ્રેય, વિદ્યા શ્રેય બંને વિરુદ્ધ વસ્તુ છે. એના સંદર્ભમાં આપણે ચર્ચા શરૂ કરેલી. આ વિદ્યા જે છે, વિદ્યા એટલે આવરણ, ઢાંકવું. શેને ઢાંકે છે? અવિદ્યા પંચ પરવા છે. એની પાસે 5 પ્રકારના આવરણ છે. એનાથી એ આત્માને, આત્મ અવિદ્યા આત્માને ઢાંકે છે, આત્માના સ્વરૂપને ઢાંકે. આમ તો કશું ના ઢાંકતા કે સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. સાક્ષાત અપરોક્ષાત, અપરોક્ષનો અર્થ એટલો જ છે જેનામાં કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. જો પ્રમાણની જરૂર ન હોય તો એને કોણ ઢાંકી શકવાનું છે? જ્ઞાનના સાધન વગર જે વસ્તુ સિદ્ધ થઈ ગઈ એને ઢાંકી જ ન શકાય. એટલે તો ઈશ્વરને દિગંબર કહેવામાં આવે છે. દિગંબર છે જેના પર અંબર આવરણ જ નથી. આમ તો સગુણ અને નિર્ગુણ બધી રીતે ઈશ્વર દિગંબર છે. સગુણ એટલે આ બધા મહાભૂતો, પૃથ્વી વગેરે રૂપે તસ્માદ વા તસ્માદ આકાશ સંભૂત, આકાશાત આકાશ રૂપે વ્યક્ત થયો, વાયુ રૂપે વ્યક્ત થયો. એક પર આવરણ નથી. કાલિદાસજી કહે છે કે આ અષ્ટમૂર્તિ રૂપે અભિવ્યક્ત થયેલો છે. શિવ મહિન્દ્ર સ્તોત્રમાં જો અષ્ટમૂર્તિ રૂપે અભિવ્યક્ત થયેલો આ ઈશ્વર દિગંબર છે. એક પર આવરણ નથી, સાક્ષાત છે એ પણ. અને નિર્ગુણ આત્મા રૂપે પણ અપરોક્ષ છે. ઈશ્વર વાસ્તવમાં દિગંબર છે, કોઈ રીતે ઢાંકી ના શકાય. પણ આ વિદ્યાને કારણે જાણે ઢંકાયેલો પંચપર્વા. પંચપર્વા એટલે આપણે શરૂ કર્યું પહેલું કાળ. અવિદ્યાનો એક ભાગ, એક પર્વ કાળ. એ કાળ જે છે એ ઢાંકે. કાળ એટલે જે અનિત્ય, અર્થાત આત્માને અનિત્ય બનાવે. બનાવે અર્થાત અનિત્ય રૂપે તમને જણાવે. શેના દ્વારા જણાવે? એક કોષ સાથે તાદાત્મ્ય કરી આપે. તાદાત્મ્ય અધ્યાસ. અવિદ્યામાંથી ઉત્પન્ન થાય અધ્યાસ. તાદાત્મ્ય અધ્યાસ ઉત્પન્ન કરે એક કોષ સાથે, અન્નમય કોષ સાથે. અન્નમય જે મહલમ છે, અન્નનું બનેલું છે, અન્નના રસનું બનેલું છે. ખાધર અન્નરસ. સવારેશ પુરુષો અન્નરસમય, નતુ અન્નમય, અન્નરસમય. અન્નનો સ્થૂળ ભાગ તો નિભાઈ, અન્નના રસ.
એ અંદર સ્વરૂપી આ કોષ, કેમ કોષ કહો છો એને? કોષગત આચ્છાદકત્વાત કોષ આયજણ ઢાંકવાનું કામ કરે છે, જ્ઞાન ઢાંકવાનું કામ કરે એ એટલે અવિદ્યાનો આ જે અંશ છે એ કાળ પર્વ એ ઢાંકે છે. આત્મા જે નિત્ય છે એને અનિત્ય રૂપે જણાવે છે અને પછી નિત્યત્વની ભીખ જગતની અંદર પ્રેર એટલે પછી મહારાજ આપે યાવદ ઈચ્છસી યાવદ ઈચ્છસી ત્વમ જીવ શરદ ચિરજીવિકામ છે. ભાઈ બાર જીવનની ભિક્ષા માંગી પછી આવે લો તું નિત્યમાન થઈ જાતે તો લે. આ રીતે થાય છે. વિદ્યાને કારણે આપણે આવા થઈ ગયા છે. આવું કે છે કાળ એની વાત તો મેં કરી. બીજો પર્વ છે વિદ્યા. આ આગમશાસ્ત્ર પ્રમાણે આપણે કીધું છે વિદ્યા. વિદ્યાની અહીંયા બ્રહ્મ વિદ્યા નહીં. બ્રહ્મ વિદ્યા હોત તો પછી પ્રિય વિદ્યા જ હતી, પરંતુ અહીંયા લૌકિક વિદ્યા. એટલે આપણે કંચુક છે. આત્માના સંદર્ભમાં કહેવામાં આવ્યું યસ સર્વજ્ઞ સર્વવિદ. સામાન્ય રૂપેણ સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ અને વિશેષ રૂપેણ સર્વમ જાનાતિ ઇતિ સર્વવિદ. એટલે સામાન્ય રૂપ અને વિશેષ રૂપ એનો શું અર્થ છે? એટલે કહ્યું કે ભાઈ અધિષ્ઠાન રૂપે જે જાણો એ વસ્તુ સામાન્ય અને એવા પ્રત્યેકને વિશેષ રૂપે જાણો સર્વવિદ. એટલે શ્રુતિમાં કહેવામાં આવ્યું યસ્મિન વિજ્ઞાતે, છાંદોગ્યમાં યસ્મિન વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. આ બ્રહ્મ જે છે એના જ્ઞાન, સતના જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ જાય. યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ મૃન્મય વિજ્ઞાતમ સ્યાત વાચારંભણમ વિકારો નામે વૃત્તિકા ઇત્યવ સત્યમ. આવું કહેતા મહાપ્રતિજ્ઞા. બધા ઉપનિષદોની પ્રતિજ્ઞા શું? બધા ઉપનિષદ પ્રતિજ્ઞા એટલે બધા ઉપનિષદોનો વિષય કયો છે નક્કી કરવું છે. વાચારંભણમ વિકારો નામે વૃત્તિકા ઇત્યવ સત્યમ. આજ સમગ્ર જગત જે છે નામ રૂપાત્મક જગત, એ નામ રૂપાત્મક જગતનું સત્ય જાણો. નામ રૂપાત્મક જગતનું સત્ય શું છે? વાચારંભણ. એક નામ ઘડો. એ ઘડોને તમે લો અને પછી એમાં માટીમાંથી બનેલી આ વસ્તુ અને બીજી બધી ઘણી વસ્તુ માટીમાંથી, કુંડા, કોળિયા, પેલા શું ગલ્લા, પ્રભાકડા આથી બનાવે બધી વસ્તુઓ. તમે જે એક વસ્તુને લઈને તમે તપાસ કરો કે આ વસ્તુ શું છે. ઘડો બોલ્યા તો ખરા, વાચારંભણ. અહીં ઘડો આવ્યો, એને અનુરૂપ જગતમાં પદાર્થ શોધે છે પેલો માણસ. નથી મળતો. કેમ? અગલ બગલ ઉપર નીચે અંદર બહાર જ્યાં પણ ખોદે તો શું મળે? માટી જ મળે. ઘડો નથી મળતો. ઘડો શબ્દ બોલે છે. ઘડા શબ્દને નામ, એ નામને અનુરૂપ જગતમાં રૂપ નથી મળતું. સવૈયા રૂપ તો છે, હું માટી કહું છું. વાક એવા આલંબન. છંદોમાં કહ્યું ભાષ્યકારે માત્ર વાણી ત્યાં આરંભ થયો, ત્યાં શમી ગયું. આ જગત ક્યાં શમી ગયું? અહીંયા. હું બોલ્યો કંઈક એને અનુરૂપ જગતમાં કોઈ પદાર્થ નથી. જગતમાં પદાર્થ માત્ર માટી. એનાથી આગળ બ્રહ્મ, એ તો પછી જુદી વાત છે. માત્ર માટી. ખોદ્યા પછી ઘડો મળવો જોઈએ. ઘડો નથી મળતો. અને ચાટો, માટીને ચાટો છો. વજન માટીનું છે. સ્પર્શ માટીનું છે. શબ્દ, સમજી, શબ્દ ઘડાનો છે, માટી. શબ્દ, સ્પર્શ, રૂપ, બધી વસ્તુ માટી જ જુઓ છો. ભલે તમે કોણ ઘડો જોઉં છું, બરાબર? એવા આલંબનમ યસ્ય જગતઃ વિકાર. આ તમે જે વિકાર જે કહી રહ્યા છો, નામ ઉપાદનો વિકાર, માત્ર વાણીમાં આવે મિથ્યા. આ કહેવામાં આવશે છે. એટલે શું કહેવાય? વૃત્તિકા આ મૃન્મય જગત અધિષ્ઠાન છે. આવું જે એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ સર્વજ્ઞ છે. આગળ થોડું આ સમગ્ર જગત પરમાત્મા છે, એનું અધિષ્ઠાન પરમાત્મા છે, એવું જેણે જાણ્યું એ સર્વજ્ઞ કહેવાય. એણે હવે પ્રત્યેક પદાર્થને વિશેષ રૂપે જાણવો હોય તો જાણે, ન જાણવો હોય તો કઈ. આવી વ્યક્તિ. પણ ઈશ્વર જે છે આ પ્રત્યેક પદાર્થને વિશેષ રૂપે પણ જાણે છે. આખા અહીંયા તમે બહાર કુંડાઓથી ભરી દો
ઘડાઓથી ભરી દો, રમકડાઓથી ભરી દો આખું. બધાને તમે નહીં જાણી શકો બધાનું કેટલું, દરેકનું વજન કેટલું છે, દરેકનો આકાર કેટલો છે, અનેક વસ્તુ ડિટેલ ઘણી છે ને. ઈશ્વરને બધી ખબર છે. એ રીતે એ માટીને બધી ખબર છે. માટી વ્યાપ્ત છે એની અંદર, માટે માટીને બધી જ ખબર છે. જે અધિષ્ઠાન છે એને બધી ખબર છે. આ વ્યક્તિ જે અધિષ્ઠાન રૂપે સર્વને જાણે છે, બ્રહ્મને અધિષ્ઠાન રૂપે જાણે છે, એ પણ સર્વજ્ઞ છે. સર્વવિદ, ઈશ્વર સર્વવિદ પણ છે. સમગ્ર જગતનું ઉપાદાન હોવાને કારણે ઈશ્વર સર્વવિદ પણ છે. એ સર્વજ્ઞ સર્વવિદ. યોગીઓને પણ કહેવામાં આવે છે. યોગીઓ ધારણા, ધ્યાન, સમાધિ વગેરેથી એમનું ચિત્ત બહુ વ્યાપક બની જાય છે. માટે એ લોકો પણ જાણે છે કઈ અંશે. એટલે ઘણા યોગીઓને ત્રિકાળ જ્ઞાની ઘણું જાણે છે. આમ સર્વજ્ઞ સર્વવિદ. અને એને બદલે આ અવિદ્યા જે છે, આ અવિદ્યા એ બુદ્ધિવૃત્તિ રૂપે, બુદ્ધિવૃત્તિમાં અભિવ્યક્ત થયેલું અજ્ઞાન એ આ પરમાત્માને મર્યાદિત બનાવી દે. હું અલ્પજ્ઞ છું. બુદ્ધિમાં જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય એટલું પ્રત્યેક ક્ષણે એક વૃત્તિ, ઘડિયાળનું જ્ઞાન, પછી અનુજ્ઞાન, પછી અનુજ્ઞાન, પછી અનુજ્ઞાન, પછી અનુજ્ઞાન. બરાબર? પ્રત્યેક ક્ષણે એક એક વૃત્તિમાં જે આવ્યું એનું જ્ઞાન. એટલે હવે એ અજ્ઞાનના બુદ્ધિવૃત્તિ સાથેના તાદાત્મ્યને કારણે, વિજ્ઞાનમય કોષ સાથેના તાદાત્મ્યને કારણે હવે મર્યાદિત બની. કોણ? સર્વજ્ઞ પરમાત્મા જે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, જે અહીં અભિવ્યક્ત થયો બુદ્ધિમાં, એ હવે પોતાની જાતને મર્યાદિત અજ્ઞાનની અંદર અલ્પજ્ઞ. પછી શું? પછી છે એની ભિક્ષાવૃત્તિ જ્ઞાનની. સવાર પડી નથી ને ભગવાનનું નામ લઈને એની પ્રદક્ષિણા નહીં, મકાનની આસપાસ પ્રદક્ષિણાઓ કરે. શાના માટે? પેપર કેમ નથી આવ્યું? જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થઈ, જ્ઞાનની ભીખ ઉત્પન્ન થઈ ને. આપણે કહ્યું કે નિત્ય આત્મા નિત્ય હોવા છતાં એને અનિત્ય જેવો બનાવીને નિત્યત્વની ભીખ. અહીંયા કહ્યું કે સર્વજ્ઞ હોવા છતાં પણ આત્મા સર્વજ્ઞ છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, એને અલ્પજ્ઞ જેવો બનાવીને પછી જ્ઞાનની ભીખ શરૂ કરાવી, જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન શરૂ કરાવી. બરાબર? આ અજ્ઞાન અવિદ્યા માતાનું બીજું કાર્ય. ત્રીજું, અવિદ્યાનું ત્રીજું પર્વ છે રાગ. રાગની ઉત્પત્તિ કરાય. રાગ એટલે વિષયમાં સુખ છે એવી, વિષયમાં એવી ઈચ્છા, વિષયની ઈચ્છા ઉત્પન્ન કરાય. સુખાનુશયી રાગ. સુખની સાથે અનુશયન કરવા વાળો રાગ છે. એટલે વિષયોથી સુખ થાય છે અને એને કારણે વિષયો ઈચ્છે. ખરેખર વિષયોમાં સુખ છે કે નહીં એ પહેલા તપાસવા. જેમ આગળ આપણે તપાસ્યું કે હું વાસ્તવમાં નિત્ય છું, કાલત્રય તિષ્ઠતિ, સત સ્વરૂપ જ છું, એ રીતે હવે અહીંયા પણ તપાસો. હું વાસ્તવમાં સર્વજ્ઞ છું પણ છતાં અલ્પજ્ઞ બન્યું. એવી રીતે અહીંયા પણ તપાસો. વિષયમાં સુખ છે કે આત્મામાં સુખ છે? ના, વિષયમાં સુખ છે. શબ્દ સ્પર્શાની વિષયોમાં સુખ રહેલું છે. ભૈરવ, ભૈરવી, માલકંસ વગેરે રાગ કેટલા શબ્દો સાંભળતા આનંદ થાય. એક ઉસ્તાદ એક ગામમાં ગયા અને એક ઘરની અંદર જે મહેમાન બનેલા ત્યાં જઈને એમણે આલાપ છેડ્યા. એટલે ઘરના બધા વ્યક્તિઓ કે છે કે આપને શું થઈ ગયું છે? માથું અનામત કર્યા કરે, હાથ અનામત કરે છે, પગ પછાડે છે, અંદર અંદર ફૂસ 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 કરવા. ઉસ્તાદને થયું કે આ લોકો મારી પ્રશંસા કરી રહ્યા છે, એટલે ઓર જોરથી શરૂ કર્યું. થોડી વાર પેલા લોકો કે છે કે ભાઈ આપણા બળદને પણ કંઈક આવું થઈ ગયું, વયનો રોગ આવેલો કર્યા કરતો. ત્યારે જ આ રોગને જલ્દી મટાડવો જોઈએ, એનો ઉપાય છે. તે વખતે આપણે શું કર્યું? એ વખતે આપણે પેલો ગરમ ચીકડો સાણસો લાવે તો બરાબર તપાઈને એના ગળે લગાડી દીધો. તરત વયનો રોગ જતો રહેતો. ભાઈ જલ્દી કરો, આગળ વધવા માંડ્યું છે. થઈ ગયું. પછી સુંદર પૂછશો નહીં. માલકોમ્સની અંદર સુખ છે. કોને માટે? શિક્ષિત, સંગીતમાં શિક્ષિત અને સંગીતમાં અશિક્ષિત. એ ત્યાં છે કે અહીંયા છે? અહીંયા છે. અહીંયા રહેલા સુખને વિષયમાં રેડી પછી વિષય પાસે
એક પિતા પોતાના પુત્ર એ 3 વર્ષે બહારગામથી આવ્યા. આ લોકો દરિયામાં જે જતા હોય બહુ લાંબા સમય આવે. 3 વર્ષે પાછા આવ્યા. આવતા ઘરે આવ્યા, રિક્ષામાંથી ઉતર્યા તો સામે એક બાળક મૂક્યું, અમે ઘરની બહાર જ. એમને થયું કે મારું બાળક જ છે. એમણે ઉંચકીને એને રમાડવા માંડ્યું. એટલામાં ઘરમાંથી પત્ની અને પુત્ર બંને બહાર આવ્યા. આ કોનું બાળક છે? એ તો આપણે પેલા પડોશી મૂકી દો, જે જોડે આપણે ઝઘડો થયો હતો 10 વર્ષ પહેલા. પોતાનો દીકરો 5 વર્ષનો, આ 3 વર્ષનો. ખ્યાલ ન રહ્યો, એના દીકરાનો ઉચક્યો, સુખ લાગ્યું. પેલા એ કશું કહ્યું, તરત જ દ્વેષ. દીકરામાં સુખ છે કે દીકરામાં દ્વેષ? કશું નથી. એમ છે વિષયોમાં ક્યાં સુખ નથી, વિષયોમાં દુઃખે નથી. આનો આશય એટલો છે, આપણા મનમાં રહેલી સુખની કલ્પનાને વિષયોમાં રેડીને પછી વિષય પાસે સુખ. જેના કારણે અજ્ઞાનને કારણે વિષયમાં સુખ દેખાયું, રાગ ઉત્પન્ન થાય. ઘણા ઉદાહરણો છે વિષય સુખના. પૂજ્ય સ્વામીજી ઘણા ઉદાહરણો આપે. આનો આશય એ છે, વિષયોમાં સુખ નથી એ વસ્તુ નિશ્ચય કરવો બહુ સરળ છે, અઘરું નથી. ચાલો જોઈએ. અને પછી એના કારણે પછી યમરાજાને કેવું પડ્યું, હવે વિષયમાં તું ભીખ માંગી રહ્યો છું, પ્રેમ શતાયુષ પુત્ર પૌત્રાન ગણેશ, લે પુત્ર પૌત્ર વગેરે લઈ જા. એમાં ક્યાં કયું શું? સ્પર્શ. પુત્રને ઉચક્યો. આપણે પૂજા કરતા હોય, પુત્ર ખોળામાં આવી બેસે, શું આનંદ! પૂજાનો આનંદ નથી, પેલા ખોળા બેઠો એનો આનંદ છે. ક્યારે ઘરે જવું, ઓફિસથી વિચાર, ક્યારે ઘરે જવું દીકરાના હાથમાં રમાડું. સ્પર્શ સુખ કોઈ પણ વિષયનું સુખ હોય છે. પુત્ર પૌત્રાન ગણેશ, શતાયુષ પુત્ર. પ્રયોવૃત્તિ ભીહ વૃત્તિ છે, અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલી છે. ભીહ વૃત્તિ. શ્રેય વૃત્તિ એ તમને મહારાજા સ્વરાજ્ય પાવનારી છે, તદ્દન જુદી વસ્તુ છે. એની ચોથું પર્વ કલા. કલા સ્યાત ષોડશો ભાગ. કલા આપણે કહીએ છીએ ચંદ્રમાની એક એક કળા, અમાવસ્યાથી શરૂ કરીને પૂર્ણિમા સુધી. તમે અમાવસ્યા કેમ ગણો છો? અમાવસ્યામાં ચંદ્ર છે, યાદ રાખવું, એ ખાલી ઢંકાય છે. એટલે કલા એની પણ એક કળા જ કહેવાય, જ્યારે સંપૂર્ણપણે ઢંકાય પછી એકમ કઈ રીતે એની કળા એટલે અંશ, એક એક અંશ પ્રગટ થાય. પૂર્ણિમા એ પૂર્ણ એટલે આપણે બોલીએ છીએ કે ચંદ્રમા 16 કળાએ કહીએ. 16 કળા, કળા એટલે અંશ. એવી રીતે અવિદ્યાનો એક આ કવચ કંચુકી કયું છે? અંશ. જેના કારણે હવે હું મારી જાતને એક અંશ માનું છું. મમૈવાંશો જીવલોકે. मैं तो अंश हूँ, वो अंशी है. मैं व्यष्टि हूँ, वो समष्टि है. बराबर થઈ ગયું. એમાંથી પછી દાસસ્ય 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 દાસ ભૃત્યસ્ય 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 ભાઈ અટકો ના. ભૃત્યસ્ય ભૃત્યસ્ય ભૃત્યસ્ય. હું તો નારાયણના દાસનો 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 દાસ 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 એમ તો છે નીચે જતો અંશ. હું વ્યાપક નથી, હું તો પરિચ્છિન્ન છું. અંશ નહીં અંશ. વાસ્તવમાં એ વસ્તુ સાચી નથી. જીવ ન તો પરમાત્માનો ટુકડો છે કે અંશ છે, પરંતુ શું થાય છે જુઓ. દાખલા તરીકે 1000 ઘડા પાણીથી ભરેલા હોય અને બધાની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય તો કેટલા પ્રતિબિંબ થયા? 1000 પ્રતિબિંબ થયા. એ બધા પ્રતિબિંબ સૂર્યથી અલગ છે ખરા? સમજી આ તમે શું બધું તો વાત છે, જાણીએ પહેલા તમે સૂર્યથી અલગ છે બધા પ્રતિબિંબો? સૂર્ય છે શું કહેશો તમે? ના એવું છે સ્વામીજી, એક જણ કે છે એ સૂર્ય એ આ આકાશમાં તો તે ઉતરીને ગળવામાં આવી ગયો. ના, સૂર્ય ઉતરીને નથી આ તો સૂર્યનો એક ટુકડો નીચે પડ્યો આ 1000 ગળામાં. ના, બરાબર. હવે જુદા ડાઉટ. સૂર્યનો એક ટુકડો નીચે પડ્યો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો, 1000 ટુકડા 1000 ગળામાં પડે માટે દેખાય. એટલે શું
અંશઃ ઇવ અંશ. વાસ્તવમાં અંશ નથી, અંશ જેવો જણાય છે વિદ્યાને કારણે. જીવાત્મા આવો અંશ જેવો જણાય છે. હવે જુઓ, ઘડાને બદલે હવે શરીર, ઘડામાં જળને બદલે અંતઃકરણ થયું. અંતઃકરણમાં પ્રતિબિંબ કોનું? પરમાત્મા. અને એને કારણે પછી જાણે કે બધા કેટલા અત્યારે બેઠેલા 100-150 લોકો જે બધા જીવ જણાય છે. શેના કારણે? પ્રતિબિંબ. જેવી રીતે પેલા 1000 સૂર્યના પ્રતિબિંબો દેખાતા હતા, એવી જ રીતે એક જ સૂર્ય પણ પ્રતિબિંબ જે છે એ ન તો સૂર્યનો અંશ છે, ન તો એનો કોઈ ટુકડો પડેલો છે કે નથી એનાથી ભિન્ન, નથી એનાથી અભિન્ન. પ્રતિબિંબ અને બિંબ ભિન્ન વસ્તુ. સારું, મને બિંબ આપી દો તો પ્રતિબિંબ લઈ જાઓ. ના, અભિન્ન પણ નથી. અભિન્ન એટલે આવું બિંબ પ્રતિબિંબ જોડાયેલા છે, હોય નથી. બરાબર. આ બિંબ પ્રતિબિંબ જેવો જણાય છે. આ પ્રક્રિયા આવવાની છે, તો અત્યારથી તમને તૈયારી કરાવું છું. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે. સીધા આભાસમાં માત્ર પ્રતિબિંબ. આભાસ પ્રતિબિંબ, પ્રતિબિંબ સમાન જણાય છે. બિંબ જ છે. કહેવાનો આશય છે અંશઃ ઇવ અંશ. શેના કારણે? ઉપાધિજન્ય અવિદ્યાથી આવો અંશની જીવાત્મા જાણે કે અંશ રૂપે દેખાય છે. વાસ્તવમાં વ્યાપક છે. જીવો બ્રહ્મૈવ ન અપર. જીવ જ બ્રહ્મ છે, એ તો જ્ઞાન છે. આ રીતે અને આના કારણે આવી વિદ્યાને કારણે પછી અલ્પ શક્તિમાન, અલ્પ કરતા વગેરે વગેરે. આમ આ વિદ્યાના કલા પર્વને કારણે, એ કંચુકને કારણે હું મારી જાતને પરિચ્છિન્ન, વ્યાપક હોવા છતાં વાસ્તવમાં તો તદ દૂરે તદ બંતિકે. હા, કહ્યું ને, અંદર અને બહાર સર્વત્ર વ્યાપ્ત છે, વ્યાપક છું. પરંતુ આ મનોમય દોષ એની સાથેના તાદાત્મ્ય અભ્યાસને કારણે આવું પરિચ્છિન્ન બની અને પછી મહાન બનવાની બીક. મહાન બનવાની બીક છે મનુષ્યની, એક જ બીક છે. આ તો પછી ધ્યાન. હા, ધન, સત્તા, પ્રતિષ્ઠા, લાભ, ગમે તે વસ્તુ દ્વારા વ્યક્તિને મહાન બનવું છે. આ કોઈ સાધનમાં રસ નથી. જે સાધન મને મહાન ન બનાવી શકે એમાં મને રસ નથી. ધનથી ધનવાન મહાન, પ્રતિષ્ઠાથી પ્રતિષ્ઠાવાન મહાન, લાભથી અનેક પ્રકારની આ ચર્ચાઓમાં હોય. તમે કંઈ પણ કામ હોય મને કહી દેવું, આપણે ચીફ મિનિસ્ટરને સીધો જ કોલ કરી શકીએ. ગઈકાલે જ આવ્યો, મને ફાઇનાન્સ મિનિસ્ટરે બોલાવેલો આ ઇકોનોમિક બધી વસ્તુ માટે જરા ડિસ્કશન માટે. લાભો વગેરે દ્વારા મહાન, સંબંધો દ્વારા મહાન, મોટા ઘર દ્વારા મહાન, મોટું ઘર બનાવ્યું. આ એરિયામાં કોઈ ના હોય એટલું મોટું હોવું જોઈએ, પેલેસ. કેમ? રહેનારો મહાન, માત્ર મહાન બનવું છે. પોતાની જાતને અંશ, અવિદ્યાને કારણે સર્વવ્યાપી હોવા છતાં, વ્યાપક હોવા છતાં અલ્પ, એના કારણે મહાન બનવાની પ્રેમ, ધન, સત્તા, પ્રતિષ્ઠા, અને એને કારણે જે પણ ઈચ્છા ઉત્પન્ન થઈ, પ્રેમ, બીક. ચોથું, પાંચમું, નિયતિ. પાંચમું નિયતિ. નિયતિ એટલે ભાગ્ય નહીં, નિયંત્રિત પણ. દરેક જણા પોતાની જાતને નિયંત્રિત માને છે, કોઈને ને કોઈનાથી નિયંત્રિત, જગતના પરિબળોથી નિયંત્રિત, લોકોથી નિયંત્રિત. એટલે ઘણી સ્વામીજી મને બહુ, ખાસ કરીને વૃદ્ધો ફરિયાદ કરતા હોય છે, સ્વામી મને બહુ પરતંત્રતા લાગે છે, આના ઉપર ડિપેન્ડન્ટ છું, દીકરા દીકરી પર વગેરે. પરતંત્રતા લાગે, નિયંત્રિત પણ. હું શાસિત છું, લોકો ફલાણા જગતના જુદા જુદા પરિબળો મારા પર શાસન કરે છે. વાસ્તવમાં હું પ્રશાસક છું, શાસક છું. ક્યાં ગયો? એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યાચંદ્રમસૌ વિદ્રુતૌ તિષ્ઠતઃ. આ આત્માના પ્રશાસનની અંદર સૂર્ય ચંદ્ર બધી વસ્તુઓ પ્રકાશિત, ધારણ કરે
સમગ્ર જગત ધારણ કરાય છે. ઇનફેક્ટ શિવ શબ્દ જ આના પરથી આવ્યો છે. યસ્માત સર્વમ વશીકૃતમ તસ્માદ શિવઃ ઇતિ ઈર્યતે. શિવ શબ્દને ઉલટાવી દો, વશી. તમે આખરે રમત કરો છો ના. સંસ્કૃતમાં એક પુરુષોદરાદિ ગણ છે. આ પુરુષોદરાદિ ગણ જે છે એમાં આવા બધા શબ્દો છે. સિંહ, હિંસ, જે હિંસા કરે છે એ સિંહ છે. પશ્યક, કશ્યપ. પશ્યક, પશ્યતી પશ્યક, જે દર્શન કરે છે, અંતરદ્રષ્ટા છે, એ કશ્યપ છે, ઋષિ. એવી રીતે શિવ વશી. હા, વશી. સર્વમ વશીકૃતમ. બધી વસ્તુ એના વશમાં છે. ક્યાં આવું કહ્યું? ક્યાં? ઉદાહરણમાં અંતર્યામી બ્રાહ્મણની અંદર ત્યાં કહેવામાં આવ્યું કે આ આત્મા સર્વમાં વ્યાપીને સર્વનું વશી, સર્વનો પ્રશાસક છે. સર્વમ વશીકૃતમ. ત્યાં છેલ્લે કહ્યું એષ તે આત્મા અંતર્યામી અમૃત. એ તો શિવ છે સમજ, પણ આ તમે તો આત્માની વાત કરતા. એ અંતર્યામી બ્રાહ્મણમાં થયું એષ તે આત્મા અંતર્યામી અંતસ્સન યમયતિ. સર્વમાં અંદર બહાર સ્થિત થઈને નિયંત્રણ કરે છે. એક જ રીતે નિયંત્રણ થાય. એક જ કારણ ઉપાદાન. ઉપાદાન કારણ જે હોય એ જગત એ સર્જનનું નિયંત્રણ કરે. જે સર્જન હોય એ સર્જનનું નિયંત્રણ એ ઉપાદાન કરે. વૃત્તિકા વાસ્તવમાં નિયંત્રણ. એ રીતે બ્રહ્મા સમગ્ર જગતનું ઉપાદાન, અને એ રીતે એ શાસક છે સમગ્ર જગત. સર્જનનો શાસક છે આ રીતે. અને શાસક હોવા છતાંય શાસિત. ઘરમાં પરણીને બહુ આવે ને એટલે ત્યારે બધા પ્રશાસક બની ગયા. એના સિવાય એ શાસિત બની ગયા બિચારી. અને એનું પ્રશાસક પણ દબાઈ જાય. ક્યાં સુધી? એનો દીકરો ન પરણે ત્યાં સુધી. એ પરણે એટલે પેલું પ્રશાસક પણ કારણ. શ્વશ્રુ વધુ ન્યાય પ્રસિદ્ધ બની જાય. શ્વશ્રુ વધુ ન્યાય. એક ભિખારી ને એક સાધુ. ભિખારી શું? સાધુ. એક સાધુ એક ઘરમાં ગયા. સાસુજી બહાર ગયા દર્શન. પેલા મારા ઘરમાં કશું નથી, બહાર છે. પેલા ગયા સામેથી સાસુજી આવતા. ક્યાં ગયા હતા તમે? આ ઘરમાં ગયા. આવો પાછું. અંદર આવ્યા. પછી કે આ બહુએ તમને શું કહ્યું? કહ્યું કે અહીંયા ત્યાં કશું છે નહીં. બહુ તે આવું કહ્યું. હા, તને શેનો અધિકાર છે આ બધું કહેવાય? આ ઘરની માલિક પણ હજુ હું છું. જો ચાલ્યો આવે હવે એ સાધુ, હું તમને કહું છું, હું માલિક પણ છું. ચાલ્યા જાવ. ભારત બેસીને સાધુએ શ્વશ્રુ વધુ ન્યાય લખી નાખ્યો. શ્વશ્રુ એટલે સાસુ. કહેવાનો આશય એ છે કે બહુ એ બધું પ્રશાસક બને. દીકરાની બહુ પ્રશાસિત બની જાય. વાસ્તવમાં પ્રશાસન અને અવિદ્યાને કારણે વિદ્યાના નિયતિ કંચકને કારણે પ્રશાસિત, શાસિત બની ગયો, નિયંત્રિત બની ગયો, પરતંત્ર બની ગયો. આ રીતે આ અવિદ્યાના પંચ પર્વો દ્વારા આત્માની નિત્યતા, સર્વજ્ઞતા, આનંદ, પૂર્ણતા અને વ્યાપકતા અને છેવટે આ શાસક, સ્વાતંત્ર્ય બધું ધમકાય. પંચપર્વ એના કારણે જુદા વિષયોની બીક વૃત્તિ, પ્રેમ, એની ઈચ્છા ઉત્પન્ન થઈ. એટલા માટે અમારે છેવટે કહ્યું, શું કહ્યું? મહાભૂમૌ નચિકેતસ્ત્વમેધિ. મહાભૂમૌ, આ ભૂમિ ઉપર તું પ્રશાસક, તું શાસિત માનું છું ગઈ તારીખે. એથી ત્યાં કહ્યું ભાષામાં પ્રભુર્ભવ. એથી મહાભૂમૌ નચિકેત, એ નચિકેતા મહાભૂમૌ, આ ભૂમિ ઉપર, પૃથ્વી ઉપર પ્રભુર્ભવ, તું શાસન. કારણ કે અવિદ્યાને કારણે તું તારી જાતને શાસિત માનું છું. લે આ પ્રેમ વિશે રાજ્ય, તું શાસન કર. આમ વિદ્યાના
આ કાર્ય. યાચ વિદ્યેતિ જ્ઞાતા, અવિદ્યાથી વિપરીત વિદ્યા છે. શ્રેયો માર્ગની અંદર શ્રવણ મનન વગેરે દ્વારા જ્ઞાનમાં સ્પષ્ટતા, નિધિધ્યાસનથી નિષ્ઠા વગેરે દ્વારા આ અપરોક્ષ આત્મા જ નિત્ય છે, સર્વજ્ઞ છે, સુખ સ્વરૂપ છે, હા, વ્યાપક છે, સ્વતંત્ર છે. જગતની બધી જ વસ્તુઓ જો સ્વતંત્રમાં કેવું છે, જગતની બધી જ વસ્તુઓ એ ચેતનને આધારિત છે, એની સિદ્ધિ માટે, અસ્તિત્વ માટે ચેતન સ્વતંત્ર છે. જગતનો કોઈ પણ પદાર્થ છે કે નહીં નક્કી કરવા માટે ચેતન તો જોઈશે. એના જ્ઞાન દ્વારા સિદ્ધ થશે છે કે નથી. બરાબર, ભાવ ભાવ કંઈ પણ હશે, ચેતન સ્વતંત્ર છે, આત્મા સ્વતંત્ર છે. એટલે આ જ્ઞાન દ્વારા આમાંથી મુક્તિ. આમ અવિદ્યા અને વિદ્યા તદ્દન વિપરીત વસ્તુઓ છે. અવિદ્યા ના કાળ રૂપી કંચુકને કારણે ભય, એનાથી વિપરીત તો અભય. અભયો કઈ જનક પ્રાપ્તોસી, વાસ્તવમાં અભય સ્વરૂપ છું. પહેલું બ્રહ્મના અપરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન જે સર્વજ્ઞ છે એ જ એને બદલે અલ્પજ્ઞ બન્યું. એના કારણે જિજ્ઞાસા વૃત્તિ. ત્રીજું, વાસ્તવમાં સુખ સ્વરૂપ હોવા છતાં પણ પૂર્ણ સુખનો આ છે. ઘણા એમ થાય છે સુખ સ્વરૂપ એટલે આ જ્ઞાની પુરુષ છે ને એ હંમેશા હસ્યા જ કરે, ખડખડ ખડખડ. એ તો મૂક્યા આપણે મેન્ટલ હોસ્પિટલ. આવું ના હોય. પૂર્ણતા, મર્યાદા અને દુઃખ સાથે જતી વસ્તુઓ છે. મનુષ્યને દુઃખ ત્યારે થાય જ્યારે એને પોતાની જાતમાં કોઈ મર્યાદા લાગે અથવા જગતનો કોઈ વ્યક્તિ વગેરે એને મર્યાદા બતાવે. મર્યાદાથી દુઃખ છે. જે પણ કાળની મર્યાદા, દેશની મર્યાદા, કોઈ વસ્તુની મર્યાદા, વસ્તુ એટલે આ શરીરમાં કોઈ બીજી મર્યાદા હોય તો એના કારણે દુઃખ ઉત્પન્ન થાય. આ તો અમર્યાદિત છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં. પૂર્ણ હોવાને કારણે હું અમર્યાદિત છું, પૂર્ણ છું એવું જાણવાને કારણે સુખ સ્વરૂપ છે. જ્યારે તમને તમારી મર્યાદા ન સાર, એ તો ઠીક, આનંદની ક્ષણોની અંદર મનુષ્યને પોતાના માટે ક્યારેય મર્યાદા સાધતી નથી. એટલી ક્ષણ કોઈ પણ નહીં, હા, દાંતની પણ નહીં. જ્યાં સુધી એ મર્યાદા સાચતી હોય ત્યાં સુધી હસી ના શકો. જો આંકડા બે પડી ગયા હોય તો હસી ના શકાય. બધા જ હસે, એ વ્યક્તિ નથી હસતી. એટલે કેમ નથી હસતી? પેલા વક્તા એને પ્રશ્ન, એના હસાવ ને હસાવ એ પ્રતિજ્ઞા કરે. બીજી જો, ત્રીજી જો, દેખાય એ ક્ષણે હું શું કહેવાય, બોખો, હું બોખો છું. એના કારણે જે દુઃખ ઉત્પન્ન થતું હતું એમાંથી નિવૃત્તિ એક ક્ષણ, ખાલી એક ક્ષણ. એને થયું પાછળ પેલો વક્તા તો નજર મારા ચહેરા સામે નથી, દાંત સામે છે. આનંદના કોઈ પણ અનુભવની અંદર મનુષ્યને પોતાની બધી જ મર્યાદાઓમાંથી મુક્તિ છે, પરંતુ અનુભવાત્મક છે, જ્ઞાન નથી. પૂર્ણ છું એ જ્ઞાન નથી, પૂર્ણ છું એ અનુભવ છે, જ્ઞાન નથી. એટલા માટે તો મનુષ્ય એવી ક્ષણોને વળી પાછી પ્રાપ્ત કરવા માટે, પોતાના સ્વરૂપને જ પ્રાપ્ત કરવા માટે બલખા મારે છે. આ રીતે પૂર્ણતાની અનુભૂતિ, એને બદલે કલા અંશ બની રાગ, રાગ, એના કારણે વિષય સુખ. પછી હું નાનો છું, તુચ્છ છું વગેરે કલા ભાવના, વિદ્યાનો કલા પર્વ, એનાથી મારો વ્યાપક અખંડ ભાવ જાણે નીકળે. અને છેલ્લે સમગ્ર જગતનું અધિષ્ઠાન રૂપે પોતાને જો ન જોતો હોવાને કારણે હું નિયંત્રિત છું, શાસિત છું, વર્તંત્ર છું એવું પોતાની લાગે. આમ અવિદ્યા અને વિદ્યા બંને વિરુદ્ધ વસ્તુઓ છે. અને પછી કહ્યું વિપરીતે વિશુચિ. વિશુચિ એટલે નાના ગતિ, ફળ પણ નાના છે, આનું પણ ભિન્ન છે, ફળ પણ નાના છે. અવિદ્યાનું પરિણામ આ બધા બંધનો, મારી છૂટવાની ઈચ્છા થાય છે. અને વિદ્યાનું પરિણામ છે સંસાર નિવૃત્તિ, મોક્ષ. જે આપણે આ આત્માનું આવું જ્ઞાન, નિત્ય છું, સર્વજ્ઞ છું, પૂર્ણ છું, વ્યાપક છું, સ્વતંત્ર છું, આ જ્ઞાન મોક્ષ છે. એના માટેના સાધનો શ્રવણ મનન નિધિધ્યાસન, એ શ્રેયો માર્ગ છે. અવિદ્યા વગેરેને કારણે મારા વિશેના ખ્યાલ તદ્દન વિપરીત બન્યા. એના માટે અપનાયા કર્મ, એનાથી બધી વસ્તુઓની પ્રાપ્તિ, ભાવો નચિકેતસ્ત્વ, અન્ય બધી વસ્તુ, એના દ્વારા સુખના સાધનો પ્રાપ્ત કરવાની છે.
પ્રયોગ બંને અને વિદ્યાનું ફળ આ બસ સંસાર દાવાનળ એની દા સતત લાગ્યા. પણ સંસારમાં તો છીએ જ. એવું નથી કે સંસાર સ્વામીજી અવિદ્યાનું ફળ સંસાર એટલે સંસાર આવશે ના. સંસારમાં તો પહેલેથી ગળા ડૂબ. સ્વામી હું મારા સંસારને લઈને આવ્યો છું એ ખોટી વાત છે. પેલા માતાજીને આપણે કેવું જોઈએ કે તમે આ શબ્દો બોલો. પેલા પતિદેવ આવશે સ્વામીજી મારા સંસારને લઈને આવ્યો. પત્ની બાળક એ સંસાર છે ક્યાં? એ ઇધર હે સબ. પત્નીએ પણ આવું જ કેવું જોઈએ સ્વામીજી હું મારા સંસારને લઈને આવી છું. પતિની સામે જોઈને આવું કેવું ત્યારે ખબર પડે કે બોલાય કે સંસાર અર્થાત અવિદ્યા અને અવિદ્યાના કાર્ય. અવિદ્યાના મુખ્ય કાર્ય પોતાના વિષયની તદ્દન વિપરીત વૃત્તિ. સંશય વિપરે વૃત્તિ એની નિવૃત્તિ શ્રવણ મનન વગેરે જ શ્રેયો. નિવૃત્તિ કર્યા વગર આ બહાર જગતની અંદર એવી વસ્તુની ભીખ માંગી પ્રયોગ. શ્રેય અને પ્રયોગ માર્ગની દ્રષ્ટિ ભિન્ન, ગંતવ્ય સ્થાનની દ્રષ્ટિ પણ ભિન્ન, સાધ્યની દ્રષ્ટિ પણ ભિન્ન, સાધનની દ્રષ્ટિ પણ ભિન્ન. ભિન્ન એટલે વિપરીતે વિષુ છે. દૂરે જ્યારે તો પાછા દૂરે અત્યંત દૂર છે. છોડ રહ્યા પણ વિરુદ્ધ તો નથી ના, વિપરીતે વિરુદ્ધ પણ છે. જ્યાં એક છે ત્યાં બીજું નથી. આખો અર્થ છે વિપરીત. જ્યાં એક છે ત્યાં બીજું નથી. એકનું વર્ણન કરશો તો બીજું નહીં આવે એમ. એકનું વર્ણન કરશો બીજું નહીં આવે. સ્વામીજી અમે બંને જોડે જોડે थोड़ा ये भी चाहिए, थोड़ा ये भी चाहिए. खट्टा मीठा रखना है. गुजराती पिकल जैसा. आई ना दूधમાં દહીંમાં પગ અહીંયા નહીં રખાય. બહુ સ્પષ્ટ છે આ વસ્તુ. ત્યાં શ્રેયોમાર્ગનું વર્ણન કરો, ત્યાં પ્રયોગ, ગંતવ્ય સ્થાન ધ્યેય તરીકે, સાધ્ય તરીકે જીવનમાં બેમાંથી એક જ રાખી છે. ભુક્તિ મુક્તિ ન પ્રારબ્ધ અનુસાર મુક્તિ મળે જુદી વસ્તુ છે, એ જુદી વસ્તુ છે. પરંતુ મુક્તિને જીવનના ધ્યેય તરીકે સ્વીકારીને સાધનનું અનુષ્ઠાન, પ્રેરનું અનુષ્ઠાન. એનીવે આ નત્વા કામાહ બહવઃ અલોલુપંત બહવઃ કામાહ કેવું પડ્યું એવરાજ. આ બધા પ્રયોગ વિષયો, પ્રેરના વિષયો મેં તમને ઘણા ઓફર કર્યા. ન અલોલુપ, તમે એનાથી લાભાયિત ન થયા, તમને એનાથી લોભ ઉત્પન્ન ન થયો, તમે લોલુપ ન કરીને પ્રશંસા. આમ શ્રેય અને પ્રેયને વિદ્યા પદથી દર્શાવીને પછી કહ્યું આ જે શ્રેય માર્ગે જનાર છે એવું કહ્યું કે સાધુ ભવતી, એનું કલ્યાણ થાય છે. બાકીના એને મંદ કયા હતા. હવે અહીંયા પાંચમા મંત્રની અંદર જરાક એને બહુ કઠોર શબ્દોમાં કહે છે. વિદ્યાની અંદર જે રહેનારાઓ છે એમને કહે છે સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાના. સ્વયં ધીરા, પોતાની જાતને ધીર માને છે, વાસ્તવમાં ધીર નથી. સ્વયંભૂ પંડિત, કેમ સ્વયંભૂ જનરલ હોય છે, સ્વયંભૂ કમાન્ડર, સ્વયંભૂ રાષ્ટ્રપતિ હોય છે, સ્વયંભૂ अपने आप બનેલા, પોતાની જાતે બનેલા. બધા ઓર્ગેનાઇઝેશન છે ત્રાસવાદી, એમનામાં આખી કેડર હોય છે, લેફ્ટનન્ટ જનરલ બધું હોય, લખાણ પ્રકાર. સ્વયંભૂ, કોઈ સરકારોએ એમને બનાવેલા નથી. એવી રીતે આ સ્વયં પંડિત જાતે પુસ્તકો વાંચી પોતાના પંડિત માને. તમે શું ભણાવ્યું તમારા સ્વામીજીઓ, શું ભણાવ્યું? આ બધું પુસ્તકોમાં અહીંયા જ છે. આ શું કોઈના આશ્રય જવાનું, કોઈના શરણે જવાનું? આપણે તમને બુદ્ધિ નહીં. એક જણે હું કહ્યું, એક જણે એક ક્લાસ કરી બહાર નીકળ્યા હતા, એના મિત્ર એને લેવા આવ્યો. તે કહે છે તારામાં બુદ્ધિ નથી, તું આ શું કલાક સુધી સામે બેસી છે? બધું ચોપડીઓમાં છે. હમણાં જોઈશું આપણે ચોપડીઓથી શું મળે છે. સ્વયં ધીરા પંડિતમ મન્યમાન. અમે તો પંડિત છીએ, મારા બધી કશાની જરૂર. આવા ટીકા બહુ કઠોર શબ્દોમાં ટીકા કરે. અંધે નૈવ નિયમાના યથા અંધા. પોતે તો આવા છે જ છે, પોતે તો હતા પેલા મિત્રને કહે છે તું મારા રસ્તે ચાલ. અંધે નિયમાન અંધ, પોતે અંધ, અને પેલા કહે તું મારી પાછળ પાછળ, હું જ્યાં જઉં ત્યાં તું ખાડા પડું તો તું ખાડા પડ, મને ઠોકર વાગે તો તને ઠોકર વાગે. અંધે નૈવ નિયમાના યથા અંધા. આમ કરીને એની ટીકા કરે છે. હવે આગળનો न सांपराय प्रतिभाति बालम, न सांपराय प्रतिभाति बालम,
માની અયં લોકો નાસ્તિ પરૈ ઇતિ માની પુનર્વશમ પુનર્વશમાપદ્યતે મે પુનર્વશમાપદ્યતે મે. આચાર્ય ઇન્ટ્રોડ્યુશન અહીંયા એને કહે છે અતએવ મૂળત્વાત્, અર્થાત આવી મૂળતાને કારણે શું છે? ન સાંપરાય પ્રતિભાતિ બાલમ. સાંપરાય પરાય શબ્દ છે. પરેયતે ગમ્યતે, પરે કાલે ગમ્યતે ઇતિ સંપરાય. એટલે શું? અન્ય મરણ બાદ કંઈ પણ જે પ્રાપ્તવ્ય સ્થાન છે એને પરાય કહેવાય. પ્રાપ્તવ્ય સ્થાન એટલે જુદા જુદા લોક, એને પરાય કહેવાય. સાંપરાય એટલે સમ્યક. પરે કાલે ઈયતે ગમ્યતે ઇતિ સાંપરાય. સંપરાય એટલે મરણોત્તર જે પ્રાપ્તવ્ય ચાર લોક છે. કયા ચાર લોક? સ્વર્ગલોક, દેવલોક, આત્મલોક અને મૃત્યુલોક. એ બધા પરાય કહેવાય. એમાંના ત્રણ સંપરાય કહેવાય. સમ્યક. કયા ત્રણ લોક સારા કહેવાય? દેવલોક, આત્મલોક અને સ્વર્ગ. મૃત્યુલોક તો નહીં. એટલે જે કુટિલ ગતિનો વિષય છે એ મૃત્યુલોક છે, અને જે સમ્યક સારા લોક છે અર્થાત એનો માર્ગ પણ સારો છે એ સંપરાય છે. એ સંપરાયના એવા લોકની પ્રાપ્તિનું જે સાધન છે એને સાંપરાય કહેવાય. સંપરાય એટલે લોક અને સાંપરાય એટલે લોકનું સાધન. આટલો ભેદ છે બેની વચ્ચે. અને આમાં આત્મલોક વિશે તો છેલ્લે કરીશું ચર્ચા, પરંતુ મુખ્યત્વે અહીંયા પહેલા ત્રણ, બે દેવલોક અને સ્વર્ગલોક. પુરાણોની અંદર પણ એ સારા લોક છે એવું જણાવવા માટે શું કરે ખબર? પેલી વાત કરે, વિમાનો લેવા દૂતો સાથે. હા, આજે છે દેવલોકમાં જવા માટે અને સ્વર્ગલોકમાં જવાના માટે દૂતો આવે. દેવદૂત આવે કે વિષ્ણુ દૂત આવે, જે તે દૂત આવે. અને પેલો મૃત્યુલોક એમાં જવા માટે યમના દૂતો આવે, અને લઈ જવા માટે પેલાને વિમાન, આમાં પેલાને રસ્સી બાંધી ખેંચી. અર્થાત કહેવાનો આશય છે બંને લોક એક ઉત્સિત છે, એક શ્રેષ્ઠ છે. આ રીતે બે ભાગ પાડ્યા. હવે 17માનું જે ફળ છે એ સ્વર્ગલોક છે, અને ઉપાસના વગેરેનું ફળ છે એ દેવલોક. દેવલોક એટલે બ્રહ્મલોક. ઇન શોર્ટ, કર્મથી પ્રાપ્ત થતો સ્વર્ગ, કર્મ ઉપાસનાનો સમુચ્ચય વગેરેથી પ્રાપ્ત થતો છે બ્રહ્મલોક. એને દેવલોક છે. શા માટે તો બ્રહ્મલોકને બદલે તમે દેવલોક કહો છો? કારણ કે પોતપોતાના ઈષ્ટ દેવતાનું નિવાસ સ્થાન એમના બ્રહ્મલોક. એટલે હું વિષ્ણુનો ઉપાસક હોઉં તો વૈકુંઠ એ બ્રહ્મલોક. અને આ રીતે કઈ શિવજીનો ઉપાસક તો કૈલાસ બ્રહ્મલોક. આને બ્રહ્મલોક એટલે દેવલોક કહ્યો, પણ પોતપોતાના ઈષ્ટદેવ અલગ અલગ. અને આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાનનું ફળ છે આત્મલોક. આ રીતે ત્રણ ભેદ. હવે સત્કર્મ એટલે શું? સાંપરાયની વાત થાય છે, સાધનની વાત થાય છે. એટલે આવા ન સાંપરાય પ્રતિભાતી બાળક, આ બાળકોને આવા બધા પરલોકના કોઈ સાધનો દેખાતા નથી. પણ કયું સાધન છે? જો સત્કર્મ દ્વારા પ્રાપ્ત થાય સ્વર્ગલોક સંપરાય, એનું સાધન નિત્ય નૈમિત્તિક કર્મો, કામ્યાધિ કર્મ, પુણ્ય કર્મ વગેરે દ્વારા સ્વર્ગ જવાય. એટલે સંધ્યાવંદન, સૂર્ય અર્ઘ્ય, નિત્ય કર્મ પૂજા એ સત્કર્મ છે. એટલા માટે ત્યાં તૈત્રીયમાં કહેવામાં દેવ પિતૃ કાર્યાભ્યામ ન પ્રવજિતવ્યમ. દેવ કાર્ય સંધ્યાવંદન વગેરે, પિતૃ કાર્ય શ્રાદ્ધ વગેરે, આ બંનેમાં ક્યારેય પ્રમાદ ન કરવું, કારણ કે એના દ્વારા સંપ્રાયની પ્રાપ્તિ થાય છે. આ સાધન છે. સાંપરાય છે જેના દ્વારા પ્રાપ્ત થતો લોક, સ્વર્ગલોક વગેરે સંપરાય છે. સંપરાય, સાંપરાય. ખરાબ ખ્યાલ છે હું શું કહું છું? આટલો ભેદ છે. એટલે પ્રશ્ન નડે છે આવું નહીં કરવા માટે કે આવા નિત્યમ કરતા આ સૂર્યને અર્ઘ્ય આપવાની જરૂર શું છે? સૂર્ય કેટલો 9 કરોડ માઇલ છે. તમે પાણી ક્યાં? તો અહીંયા નહીં, એ ક્યાં ત્યાં પહોંચે છે? કરોડ, એટલે 9 કરોડ માઇલ છે, ક્યાં પહોંચે? એટલે કહેવાનો આશય એ છે કે એમાં શ્રદ્ધા નથી હોતી. શ્રાદ્ધ પણ નથી કરતા એનું કારણ શ્રદ્ધા નથી. શ્રદ્ધા ક્રિયતે તશ્રાદ્ધ.
એટલે આ બધા દેવ પિતૃ કાર્યો નહીં કરવા પાછળનું કારણ, આવા સાધનો નહીં અપનાવવા પાછળનું કારણ શ્રદ્ધા નથી. એટલે અને શ્રદ્ધાના વિષયમાં તર્ક ન કરવો જોઈએ, એ બહુ મોટી ભૂલ છે. શ્રદ્ધા વયો અયમ પુરુષ, શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક તો રહેલી જ છે. જે લોકો આપણી સામે આ પ્રશ્નો કરે છે, મૂર્તિ પૂજા છે નહીં કરો છો, આ ભગવાન આ તો પિત્તળ છે, પેલું એ છે વિભુ, આ મૂર્તિ પૂજા થતી છે. તો આપણે એને કહીએ કે તમે તારા ધ્વજની અંદર રાષ્ટ્રતાને કેવી રીતે દેખાય છે, તારા ધ્વજને લાય પાડી નાખીએ, લાય એને અપમાન કરીએ. ધ્વજ તો કપડાનો ટુકડો છે, તું એ ધ્વજના અપમાનથી રાષ્ટ્રનું અપમાન કેવી રીતે કરો છો? એ કપડાના ટુકડાને તું રાષ્ટ્રના રૂપમાં જોઉં છું, તે એક આ પિત્તળના બિંબને હું ઈશ્વર તરીકે જોઉં છું. સમગ્ર જગત જે છે પ્રત્યેક નામરૂપ ઈશ્વરનું નામરૂપ છે, ઈશ્વર જ અભિવ્યક્ત થયો છે. એક રૂપમાં હું એની પૂજા કરું છું. તારી શ્રદ્ધા છે ને કે કપડાના ટુકડાને તું રાષ્ટ્રમાં, મારી શ્રદ્ધા કોણ છે? ભેદ ક્યાં છે? તું પેલા લેનિનની પેલી કોફી પર જઈને મોટા મોટા બુકે મૂકી આવું છું વર્ષો સુધી. હા, લેનિનને ગયે હજારો વર્ષ વીતી જશે તો બુકે મૂકશે, તો પેલા અંદરથી બેઠો બેઠો એ બુકે રિસીવ કરવાનો છે ક્યાં? શ્રદ્ધા છે તારી કે એટલે સ્વીકાર કરશે ડેડ બોડી છે તો. એટલે કહેવાનો આશય છે પ્રત્યેક વ્યક્તિની શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક તો જળવાયેલી છે, માટે એમાં કોઈ તર્ક ન કામ કરી શકે. એટલે આ શ્રદ્ધાથી જે કરવામાં આવે છે, શ્રદ્ધા ક્રિયતે, એ દેવ કાર્ય હોય પિતૃ કાર્ય વગેરેમાં પ્રમાદ ન કરવું, સંપ્રદાયના સાધનો છે. એટલે સત્કર્મ કરો, સ્વર્ગ પ્રાપ્તિ વગેરે અને ઉપાસના વગેરે કરો તો દેવલોક બ્રહ્મલોક વગેરેની પ્રાપ્તિ, ઈષ્ટદેવ લોકની પ્રાપ્તિ, આ બધું પ્રેયને અંતર્ગત છે. બરાબર? સ્વર્ગલોકથી બ્રહ્મલોક સુધીની બધી વસ્તુ પ્રેયને અંતર્ગત. આવા પ્રેયલોકનું જેને ભાન નથી એને વળી આત્મલોકની તો ક્યાં વાત કરવાની? ત્રણ સંપ્રદાય, સ્વર્ગલોક, દેવલોક, આત્મલોક મેં કહ્યું. એમાં સ્વર્ગ અને દેવલોક માટે જ જે કોઈ સાધનો નથી અપનાવતા, એ વળી આત્મલોક માટે શું કરવાના? પેલા પ્રેયના સાધનોનું જે અનુષ્ઠાન નથી કરતા, શ્રદ્ધાના અભાવમાં વગેરે, તો પછી આ આત્મલોકની તો ક્યાં વાત? અને આ સંપ્રાયનો અર્થ કર્યો સંપ્રાયનું સાધન, સંપ્રાય પ્રયોજનમ યસ્ય, એવો અર્થ છે. એટલે આ બધા કર્મો જે છે, બધા કર્મો જેનાથી આ લોકની પ્રાપ્તિ થાય એને જીવનના અંગ બનાવી દેવા જોઈએ. જેવી રીતે આપણે આ સવારના પરમાં બ્રશ કરીએ, આ કરીએ, સ્નાન કરીએ, વસ્ત્ર પરિધાન કરીએ, બધા જીવનના અંગ બની ગયા છે. એવી રીતે આ સંધ્યાવંદન અન્ય કર્મ, પૂજા, ધ્યાન, જપ વગેરે બધી વસ્તુઓનું અંગ બનાવી દેવું જોઈએ, કારણ કે આ બધા સંપ્રદાય લોકના, શ્રેષ્ઠ લોકના સાધન છે. માટે દેવ પિતૃ કાર્ય વગેરેની અંદર પ્રમાદ ન કરવું. કે પ્રમાદ બોલ્યા કરું છું કારણ કે આવી રહ્યું છે પ્રમાદ્યંતમ, એટલે કહું છું પ્રમાદ્યંતમ અર્થાત આ બધું નહીં કરવા પાછળનું કારણ પ્રમાદ છે, બતાવશે. એટલે પેલા દેવ પિતૃ કાર્ય જેના દ્વારા પેલા બે લોકની પ્રાપ્તિ થાય છે, એમાં પ્રમાદ ન કરશો. પછી ત્રીજો લોક આત્મલોક, એની પ્રાપ્તિનું સાધન આત્મનાત્મ વિવેક, એમાં પ્રમાદ. સાંખ્ય લોકોએ એક સરસ વસ્તુ કહી કે મનુષ્ય આધ્યાત્મિક માર્ગની અંદર કેમ આમ ઢીલો પડી જાય છે? કારણ કે એનામાં એક તુષ્ટિનું નિર્માણ થાય છે. તુષ્ટિ સંતોષ. ચાર પ્રકારની તુષ્ટિ છે. પ્રકૃતિ તુષ્ટિ એટલે જેને તમે પૂછો કોઈને કે ભાઈ તમે કેમ હવે આજકાલ જપ વગેરે છોડી દીધું, મનથી નથી થઈ શકતા, તમે આ સાધન ચતુષ્ટય વિશે શું માનો છો? જો એવું છે, પોતાની પ્રકૃતિનો ત્યાગ કોઈ ન કરી શકે. ભગવાને ખુદે કહ્યું પ્રકૃતિ મ્યાનથી ભૂતાની નિગ્રહ કિમ કરી શકે. એટલે તો આચાર્યો તો બધાને, આ બધા સ્વામીઓ તો કે બધી વૈરાગ ને વૈરાગ્ય ને બધું કોઈ જે છે જો જેવા ભગવાને ઘડે એવા પછી પ્રકૃતિ તુષ્ટિ બસ સંતોષ. આધ્યાત્મિક માર્ગનો પહેલો રોડ. બીજો રોડ ઉપાદાન તુષ્ટિ. મન તો ગુરુ મળી ગયા છે, મેં તો એના ચરણ પકડી લીધા છે, મારો તો મોક્ષ નક્કી છે, તમારું જે મને તો મેં જ્યારે એમને પગે લાગ્યો, મને જે ધબ્બો માર્યો છે, મારો મુક્તિ નક્કી છે.
મેં એમને પગે લાગ્યો ત્યારે મારા ગળામાં એમને કંઠી નાખી જ છે. મારો તો ઉદ્ધાર નક્કી જ છે. ગુરુ ઉપાદાન. તમે શું કરો? કઈ જરૂર નથી કરવાની. ઉપાદાન તુષ્ટિ. ત્રીજું કાલ તુષ્ટિ. કાલ તુષ્ટિ. ભાઈ જો કોઈ વસ્તુમાં ઉતાવળ નહીં કરવાની. બધી વસ્તુઓ કાળે જ બધી મળતી હોય છે. તમે ગમે એટલી ઉતાવળ કરો તો કે મળે આ બધું કાળે થશે. કાળે પચ્યતે સર્વ. ઉતાવળ નહીં કરવાની. તમે તમારા સ્વામી તો બધું કે આ તમારામાં બધી સાધન ચતુષ્ટય સંપત્તિ આવી જોઈએ ને બધું એ કે રાતોરાત આવવાનું છે. થશે તે થશે. બધું કાળમાં આવીને ઊભું રહેશે. ચોથું ભાગ્ય તુષ્ટિ. સ્વામીજી શું કહ્યું? અમારા ભાગ્યમાં નથી. આ તમારા ક્લાસ કરવાની ઈચ્છા થઈ. અત્યારે દીકરાનો ફોન આવ્યો કે હવે બહુજીને સારા દિવસો છે, તમે હવે અહીંયા આવો. એટલે મારા અમેરિકા એવી રીતે મોડું કરી નાખે ને કશું બોલી જ ના શકો તમે. ક્યારે અમારા ભાગ્ય થાય ઉઘડે ને અમે આવા ક્લાસ ભરીએ. ખરેખર અમારા ભાગ્યમાં નથી. ભાગ્ય તુષ્ટિ. આ ચાર તુષ્ટિને કારણે મનુષ્ય આધ્યાત્મ ક્ષેત્રમાં જ્યાં છે ત્યાં છે. જેમાં સંતોષ ન હોવો જોઈએ એમાં સંતોષ, અને જેમાં સંતોષ હોવો જોઈએ. આ ભાગ્ય તુષ્ટિની વાત કરે ત્યારે હું કહું છું તમે તમારા ધન કમાવાનું ભાગ્ય પર છોડો. સવાર પડે ને કેવી સ્કૂટરને કિક મારીને નીકળી જાઓ. છોડો ભાગ્ય પર. આજે આવશે આવશે ના. ધન કમાવાનું ભાગ્ય પર નહીં. એ પુરુષાર્થ. રાત દિવસ એવો નીચો વહી ગયા. સાંજ પડે આવ્યો નથી, પાછો ફરી ક્યાંક નીકળ્યો. ત્યાંથી બીજા 2000 3000 માગતા તો એ પણ એમાં ભાગ્ય શબ્દ જ નથી બોલતો. અને આમાં આવે તો અમારું ભાગ્ય નથી. જપ, દાન અને અધ્યયન વસ્તુ એવી છે જેમાં ક્યારેય સંતોષ ન કરવો જોઈએ. નીતિશાસ્ત્ર ક્યારેય સંતોષ ન કરવો. ધન દારા વગેરે વસ્તુ છે જેમાં હંમેશા સંતોષ ન. આપણો તદ્દન ઉલટું. તદ્દન ઉલટું. જપ વગેરે થશે તો થશે. મોટા મોટા વ્રતો લે. પહેલા તો બહુ મોટું વ્રત. ગુરુએ જેવો મંત્ર આપ્યો નથી અને જે ઉત્સાહ આવ્યો નથી. હવે તો રોજ 1000 વાર ગાયત્રી કરો. 2 દિવસ થયા 1000 માંથી 500. બીજા 4 દિવસ થયા પછી કે આટલું ના થાય. પોતે જાણને આટલું ના થાય. પછી ભાઈ 4 દિવસ પછી 2-3 વાર ફોન રિસીવ કરવો પડે તો કે એવું છે કે આપણે મારે એવો ટાઈમ સિલેક્ટ કરવો જોઈએ કે જ્યારે કોઈ મને ડિસ્ટર્બ ના કરે. સવારે વહેલો પહેલા હું કેટલું બંધ કરી જોઈએ. પછી નક્કી કરે કે આપણા હિન્દુ ધર્મમાં તો કોઈ પ્રકારની મુશ્કેલી નથી. સવારે જપ કરો, બપોરે કરો, સાંજે કરો, કશો વાંધો પોતે જાતે. સવારે બપોરે સાંજે ગમે ત્યારે કરી શકાય. હવે સવારે નથી મારાથી ઉઠાતું કઈ બપોરે કરીશ. પણ એમના જમ્યો કેરીનો રસ ખાવ્યો. થોડા દિવસની અંદર પૂરું થઈ ગયું. બધા અનુભવ છે. બધા મલકાઈ ગયા છે. આનું નામ છે પરમાર્થ. જીવનમાં જે કરવું જોઈએ એનાથી અંત વસ્તુ કરવી એના પરમાર્થ. કંઈ પણ ન કરવું એ આળસ છે. જે કરવું જોઈએ એનાથી વિપરીત કરવું. શ્રેયને બદલે પ્રેય. આમ દોડવાને બદલે આમ દોડવું. અહીંયા ગંતવ્ય સ્થાન નિશ્ચિત છે. ગંતવ્ય સ્થાન આત્મા જ છે. અપરોક્ષ આત્મા. ક્યાંય ડિસ્ટન્સ વાત કરીશું આપણે. આત્માનું લક્ષણ બુદ્ધિ. અંતર જ નથી. સતત અભિવ્યક્ત થયેલો આ ચૈતન્ય, પૂર્ણ ચૈતન્ય. જાણવું માત્ર આટલું. એને બદલે એને શોધવા આખા જગતની અંદર પ્રત્યેક યોનિઓની પરિભ્રમણ કરતો અને પટકાય છે. સંસાર તો દાવાનળ છે. એમાં એ દાવાનળમાંથી બહાર નીકળો ત્યારે થોડી રાહત થાય. એવી આનંદની ક્ષણો તો બહુ છે. મહદંશી વ્યક્તિના મર્યાદાવાળું જીવન દાવાનળ સતત દાહ ઉત્પન્ન કરે.
એક છોકરો એને બાજુ બીજી ત્રીજી ચોથી શેની પ્રાપ્તિ માટે જે અહીંયા બેઠેલો છે ડોશીમાં પેલા આપણે આવે ને સમય ઉદાહરણ 1200 સ્વાદ પડી શોધે પા કેવું છે પડ્યું છે અંદર શોધે તે પ્રેમ શ્રેય પ્રેમ એમાં પાછી એવી તુષ્ટિ કાળ તુષ્ટિ ભાગ્ય તુષ્ટિ પ્રમાણ આદિત્યસ્ય ગતાગતૈઃ અહરઃ સંક્ષીયતે જીવિતમ વ્યાપારે બહુકાર્ય ભાર ગુરુઃ કાલો ન વિજ્ઞાયતે દૃષ્ટ્વા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસસ્ય ન ઉત્પદ્યતે વિદ્વા મોહમયીં પ્રમાદમદિનાં સ્વામી ઘણી વાર કોટ કરે છે ઉન્મત્ત ભૂતમ જગત આ જગત ઉન્મત્ત બની ગયું છે મદિરા પીને પ્રમાદરૂપી મદિરા પીને પ્રત્યેક વ્યક્તિ મદિરા પી ગઈ છે સવારથી સાંજ મદિરાના પાનને કારણે એવો ફરે છે પછી થાકીને ઊંઘી જાય સવાર પાછું મદિરા પાન અહીંયા મદિરા પાક કરવાની જરૂર નથી જન્મથી જ લઈને આવે છે મદિરા પ્રમાદ મદિરા પીઠવા ઉન્મત્ત બનેલું છે જીવનમાં જે કરવું જોઈએ એનાથી અન્ય જ કરે છે મોહમય શું છે એમાં અને શું કહે છે શું કે આ આદિત્યસ્ય ગતાગતૈઃ અહરઃ સંક્ષીયતે જીવિત આ આદિત્યના ગત આગત વગેરેને કારણે દિવસો આવે છે જાય છે માસ પક્ષ બધું આવતું જ જાય છે એને પ્રત્યેક દિવસ સમાન દેખાય છે આજનો દિવસ કાલનો દિવસ આવતો આવો દિવસ હશે અરે તું તો તારું જીવન એક કેક સમાન છે રોજે રોજ પેલા મૃત્યુ દેવતા એમાંથી કાપીને લઈ જઈ રહ્યા છે એક અંશ આદિત્યસ્ય ગતાગતૈઃ અહરઃ સંક્ષીયતે જીવિતમ વ્યાપારે બહુકાર્ય ભાર ગુરુભિઃ અનેક વ્યાપાર મને બહુ કામ બહુ બિઝી રહું છું અને મરવાનો ટાઈમ નથી અરે ભાઈ શાયદ મરવાના માટે કોઈ ટાઈમ મૃત્યુ એ સાક્ષાત કાળ છે એને વળી કયો ટાઈમ પૂછે ના વ્યાપાર કાર બહુ ભાર ગુરુભિઃ કાલો ન વિજ્ઞાયતે કાળ આમ કાળ મારી પાછળ પડેલો છે ખબર જ નથી દૃષ્ટ્વા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસસ્ય ઉત્પદ્યતે જન્મ જરા વિપત્તિ પ્રત્યેકમાં રહેલા દોષોનું દર્શન કરતો જ નથી ત્રાસ ઉત્પન્ન થતો જ નથી કેમ મદિરા પી ગઈ છે પ્રમાદ મદિરા એને કાળ કેવી રીતે પાછળ પડી ગયો ભેગો ધાવતી તમ ચ ધાવતી ફણી સર્વમ શિખી ધાવતી વ્યાઘ્રો ધાવતી કેકિનમ વિધિવશાત વ્યાધોપિતમ ધાવતી સ્વસ્વ આહાર વિહાર સેવન વિધૌ સર્વોપી અહો વ્યાકુલાઃ કાલસ્તિષ્ઠતિ પૃષ્ઠતઃ કચદરઃ કેનાપી નો પીડ્યતે જગતમાં શું છે બહુ સુંદર કહ્યું ભેગો ધાવતી તમ પ્રતિ વેગ પેલો દેડકો એ પેલું જીવડું જોયું એની પાછળ એનો કાળ જીવડાનો કાળ એને ખબર નથી કે એનો કાળ પાછળ છે સર્પ એનો કાળ સર્પ એની પાછળ છે એનો કાળ મોર એની પાછળ છે એનો કાળ વ્યાઘ્ર એટલે કોઈ હિંસક પશુ એની પાછળ જ છે એને એમ કે હું પેલાનો કાળ છે આ તારો કાળ પાછળ જ છે હા વ્યાઘ્ર એનો કાળ પેલો શિકારી આ વ્યાઘ્ર કે છે બસ મહારાજ યાર એ મનુષ્ય એને એમ છે કે બધાને વાતો કરે એમ તમને આવી તકલીફ છે આ તો હા વૃદ્ધાવસ્થામાં બહુ થાય એવી રીતે વાત કરી પોતાનું કશું કાઢવાનું ઓ બેસતા ઉઠતા તકલીફ થાય નહીં શું કરી આવું જીવન આવું છે जाने क्या बदू बहुत साक्षी बनी ये सबको होता है मुझे तो कुछ होने वाला नहीं कालो भी तिष्ठति गजधर है आषाढ़ છે ભાઈ બીજાના જન્મ મૃત્યુ જુઓ બીજાના જરા વિપત્તિ બધી જુઓ તમે જન્મ જરા વિપત્તિ મરણ ત્રાસસ્ય ન ઉત્પત્તિ કદાચ એક ક્ષણ માટે થાય તમે જોજો બીજી ક્ષણે માયાનો પ્રભાવ એવો છે તમે ભૂલાઈ જાય जो जागी गया होत तो व्यक्ति પછી એ દિશા ન પકડે એ દિશા પકડે છે મતલબ કે એ ભૂલાઈ ગયું પછી તરત સ્મશાનમાં જઈને બધું બહુ મોટી ફિલોસોફી કરે ઝાડ નીચે બેસે બધું જતું રહે જો જોતા બહાર આવ્યો નથી બધું તરત મોબાઈલ શરૂ
પેલાનું શું થયું, શહેરમાં કેટલા છે, ફલાણા કેટલા છે, વગેરે. પ્રમાદ. પ્રમાદનું કારણ શું? This is